નમસ્કાર. બહુ લાંબા સમય પછી આપણે વિડીયોમાં મળી રહ્યા છીએ. આમ તો મારે આ વિડીયોનો તો બનાવો કેમ કે હવે હું કંઈ આ વિડીયોનું કામ નથી કરતો. બટ જે લેટેસ્ટ જે એક્ઝામ લેવાઈ ગયા હાઈકોર્ટ યુએસઓ અને જે બેલીફવાળી, તો એના વિશે અમુક ચર્ચા કરવી છે કેમ કે યુટ્યુબ પર જે અમુક ચર્ચાઓ જોઈએ બરાબર ના લાગે એટલે થોડુંક અમુક બરાબર છે, બધા એવું નથી કે કોઈ બરાબર નથી, પણ અમુક ચર્ચાઓ જોઈએ જે મિસગાઈડ કરાવી હતી, તો તમે મિસગાઈડ ના થાવ એના માટે થોડોક આ વિડીયો આપણે લઈને આવેલા છે. હવે પહેલાં બેલીફ અને ડીવાયએસ બરાબર બે પેપર હતા. બે પેપર જોયા, બે પેપર બરાબર એનાલિસિસ કરી અને પછી આપણે વિડીયોમાં મળીએ છીએ. બેલીફનું જે પેપર છે, બે પેપર છે આપણી પાસે, એવું નથી કે એમનો આવી ગયા, એવું નથી, બે પેપર છે. બેલીફનું જો પેપર જોઈએ તો આપણે ચેનલમાં એમ કીધું હતું લખીને કે ભાઈ આરએમસી ક્લાર્ક ટાઈપનું પેપર હતું બરાબર. જો તમે આરએમસી ક્લાર્કની પરીક્ષા આપેલી હોય તો એમાં આપણને ખબર હશે કે ભાઈ બહુ એ લોકોએ કંઈ મહેનત નથી કરી સવાલ ગોઠવામાં એ રીતે. તો સેમ એવું જ કામ અહીંયા બેલીફમાં છે. એ લોકોએ બહુ કંઈ ખાસ મહેનત નથી કરી કે ભાઈ અઘરા સવાલ ગોતીએ કે આમ કે તેમ કે એવું કંઈ. એ લોકોએ છાપી દીધું સહેલું સહેલું જે હતું. અને એના લીધે ભલે જગ્યાઓ વધારે હોય પણ એ આ બધું જે સહેલું સહેલું હતું એના લીધે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે બેલીફનું જે કટ ઓફ છે એક્સપેક્ટેડ, જે મારું પ્રેડિક્શન છે, હું નથી કહેતો કે આટલા જ અટકશે, બટ હું મારા મત પ્રમાણે મારું જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે હું કહું છું કે ભાઈ 75 થી 80 જેવું આપણને હાલ લાગે છે. તો બેલીફ છે કેમ કે જો જગ્યા ભલે વધારે છે એનું કંઈ આપણે જરાય ના નથી પાડતા, પણ પેપર એટલું સહેલું કાઢ્યું હતું એટલે આમ બધાય મોટાભાગે બધાને અટેમ્પ્ટ કરવાનો ચાન્સ મળી ગયો બરાબર ને, કે ભાઈ મહેનત ના કરી હોય એ પણ સારા માર્ક્સ લે એવું બને. 75 થી 80 હું કહું છું, પણ મને એવું લાગે છે કે જનરલનું 80+ રહેશે. કદાચ ના પણ રહે, હું તો એવું જ ઈચ્છું છું કે 70 થી નીચે જઈએ બરાબર મેરિટ. આટલા બધા 80+ ને બધા મેરિટ થાય એટલે કેવું થાય કે નેગેટિવ માર્જિન ઓફ એરર બહુ ઓછો થઈ જાય. કે ભાઈ તમારા નેગેટિવ માર્ક્સ છે એ જેટલા સવાલ નેગેટિવ માર્ક્સ મતલબ જે ખોટા સવાલ પડ્યા, તો આમાં કેવું કે એકાદ ખોટા સવાલથી પણ ઉપર નીચે થઈ જાય આપણે, કે પેપર સહેલું હતું. અને વધારે પબ્લિક એવું છે, વધારે માસ એવું છે જેને સ્કોર થતો હોય, એટલે એના લીધે આપણે આવું કહેવું પડે છે કે બેલીફમાં 75 થી 80 જેવું લાગે છે રફલી, બટ મોટા ભાગે 80+ રહે એવું અત્યારે છે બરાબર. જનરલ મેલમાં તમારે જો 80+ થતા હોય તો આશા રાખી શકાય, એવી રીતનું હાલ વાતાવરણ છે. એ બેલીફ સિવાય જે ડીવાયએસઓનું જે પેપર હતું, ઓકે, હું એવું કહીશ કે ભાઈ આપણે જો તમે મારે લાંબા ટાઈમથી ફોલો કરતા હો તો તમને એટલી ખબર છે કે ભાઈ આપણે યુપીએસસી અને જીપીએસસી આ બે સિવાય બધી એક્ઝામ્સ છે એની પ્રિલિમ પાસ કરીને મેઇન્સ આપણે અપિયર કરી ચૂક્યા. મેઇન્સમાં અટકી ગયા હોય અલગ વાત છે, બટ આપણે અત્યાર સુધીમાં બેંક, એસએસસી, ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત સ્ટેટ એ બધી એક્ઝામ્સ છે એમાં આપણે પાસ પણ કરેલી, નોકરી કરેલી પણ ખરા. અને જે અમુક એક્ઝામ્સ એવી છે જે ટફ હતી તો એમાં આપણે મેઇન્સમાંથી નીકળી ગયા હતા એવું હતું. તો આ જે હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સનું જે પેપર છે એ હું જેન્યુઅનલી કહું છું કે ભાઈ આ પેપર છે એ ટફ. એક બીજી જગ્યાએ મેં જોયું કે ભાઈ તમને ઇંગ્લિશ ના આવડતું ટફ લાગે એવું કંઈ નથી. આ પેપર જેન્યુઅનલી ટફ છે બરાબર. જેમ કે જો તમે રિઝનિંગના સેક્શનમાં જોશો, જો તમે પેપર આપેલું હોય તો, અને જો તમે ના આપેલું હોય તો તમારે પેપર જોવું જોઈએ. જો તમે રિઝનિંગના સેક્શનમાં જોશો તો ત્યાં તમને એક લેક્ચરવાળો સવાલ દેખાશે અને એક પેલા ભાઈનું ટ્રેન અને પ્લસ પ્લેન ને એવી બધી આખી રકમ છે. રકમ જ એવડી મોટી છે જે ઉકેલોમાં થોડો તમારે 45 થી 60 સેકન્ડ તો લઈ લે બરાબર. તો આ જે રિઝનિંગના આવા દાખલા હતા એ થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ હતા. પછી સિટિંગ અરેન્જમેન્ટ છે ધારો કે, પછી એક ઓલું 6 ગર્લ્સ વાળો પ્રોબ્લેમ હતો કે એક લાઈનમાં 3 બેસે, બીજી લાઈનમાં 3 બેસે. તો આ બધા પ્રોબ્લેમ એવા હતા કે એક સવાલ આ પેજ ઉપર હોય અને બીજો સવાલ 2 પેજ પછી હોય, તો એમાં તમારે ગોતવું પડે કે ભાઈ આ જયા નામનું ક્યાં આવ્યું મારા પેપરમાં, એટલે તમારે પાના ફેરવવા પડે, તમારે આખું તમારી રીતે ગોતવું પડે. એટલે સવાલની સિક્વન્સ છે એ ગડબડ હતી, બટ આવું જનરલી હોય છે. જેમ કે તમે એસએસસીમાં એમાં જો તમે એક્ઝામ્સ આપેલી હોય તો એમાં જનરલી એવું હોય કે ભાઈ એ લોકો ક્યારેક એવું કરે કે ડેટા ઇન્ટરપ્રિટેશન છે તો ડેટા ઇન્ટરપ્રિટેશનનો સવાલ જે છે એ કોન્સ્ટન્ટ 5 ના હોય, એક અહીંયા હોય, બીજો 2 સવાલ પછી હોય, ત્રીજો 4 સવાલ પછી હોય, તો એવી રીતનું કરતા હોય છે. તો આ લોકોએ થોડુંક એવું ફોલો કર્યું.
બરાબર. NTA એટલે એ લોકોએ સેન્ટ્રલ એજન્સી તરીકે લીધું ને એ લોકો એવી રીતે કર્યું કે ભાઈ આપણે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અથવા જે બેંક છે એ સ્ટાઇલમાં પેપર કાઢીએ. જેમ કે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન તમે જોયું, બરાબર. આ લોકોએ કીધું હતું કે તમે કોમ્પ્રિહેન્શન પૂછશું. તો કોમ્પ્રિહેન્શન છે એ વસ્તુ એવી હતી કે આ થોડુંક આમ તમને આમ સાર કાઢતા થોડોક ટાઈમ લાગે, બરાબર. બે સવાલ એવા હતા, 2 પેરેગ્રાફ હતા, 5 ને 5 10 સવાલ ટોટલ કોમ્પ્રિહેન્શન ના હતા. પણ એમાં એવું હતું કે તમારે ઉકેલોમાં થોડોક ટાઈમ લાગે, તમારે વાંચવું પડે કે ભાઈ આ હકીકતમાં શું કહેવા માંગે છે. અને કોક વાર એવું લાગ્યું કે ભાઈ અમુક સવાલ જે ઇન્ફરન્સના અને એવા બધા અમુક હતા, તો એ આપણને એમ લાગે કે આ 2 સવાલ આ સવાલના 2 જવાબ સાચા છે, 4માંથી 2 ઓપ્શન સાચો હોય એવું આપણને લાગે. એટલે આપણે થોડાક ગોથે ચડીએ એવી રીતનો આ લોકોનો પ્રયત્ન હતો. તો જે કોમ્પ્રિહેન્શન છે એમાં પણ આપણે થોડુંક વાંચવું પડ્યું. અને ઓવરઓલ જોઈએ તો પેપર છે આખું સોલ્વ કરવામાં મહેનત માગી લે એવું હતું. જેમ કે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં તમને એકમાં કંઈક પેલો આઈધર ઓર વાળો જે સવાલ હતો, એની અંદર એવું છે કે તમારે 4 કોન્સેપ્ટ એપ્લાય કરવા પડે ત્યારે તમને સવાલનો જવાબ મળે. એરર ફાઇન્ડ આઉટ કરવાનું કે એવું કંઈ હતું. ઓકે, તો આવી રીતના સવાલ પણ એવા હતા કે ભાઈ એમાં તમારે એક સાથે 4 કોન્સેપ્ટ તમે એપ્લાય કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ જે સવાલ છે આનો સાચો જવાબ કયો છે. ઓકે, જો આઈધર પરફોર્મ એલ્સવેર પેરિશ, તો આઈધર સાથે એલ્સવેર ના હોય, આઈધર સાથે ઓર હોય, બરાબર. પણ આઈધર ઓર ના નિયમ હોય કે ભાઈ આઈધર ઓર છે તો એ આપણે ગમે ત્યાં ના મૂકી શકીએ, બરાબર. તો એનો પણ આખો નિયમ હોય, એ તમને યાદ હોય, એ તમે આમાં નાખો તો તમને કંઈક મળે. પહેલી હિન્ટ તો આ જ હતી કે ભાઈ આઈધર સાથે ઓર હોય, એલ્સવેર ના હોય, એટલે એલ્સવેર વાળો ઓપ્શન ખોટો. તો આમાં જે ઓપ્શનમાં એ આવતા હોય એનો ચાન્સ નથી, બરાબર. તો 2 ઓપ્શન ત્યાં જ એલિમિનેટ થઈ ગયા. પછી એમાંથી બીજા 2 ઓપ્શન હોય તો એમાંથી તમારે લડવાનું રહે. એટલે કાં તો તમને આમાં એવું હતું મોટા ભાગે કે તમારે એલિમિનેશનની ટેકનિક છે એ તમારે વાપરવી પડે. ઇવન ઇંગ્લિશમાં એલિમિનેશનની ટેકનિક તમારે વાપરવી પડે એવી રીતે તમારી સામે સિનારીઓ હતો. એટલા માટે થોડુંક એમ થાય કે ભાઈ અહીંયા આપણું શું થશે, અને જવાબ લેવામાં મહેનત પડે. આવી રીતના જ્યારે સવાલ આવે ત્યારે તમારે જવાબ લેવામાં મહેનત પડે, કેમ કે એલિમિનેશન કરો તમે તો એમાં ટાઈમ તો જાય ને. ઓલું તમને સીધું ખબર હોય તો તમે આ ખાલી જગ્યા પૂરતી દીધી, તમે એલિમિનેશન કરીને તમે આન્સર લેવતા હો તો એમાં તમારા માટે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જ જવાનું છે. તો એક એ હતું. એટલે ઓવરઓલ જોઈએ તો પેપર ટફ, થોડુંક લેન્ધી પણ કહી શકાય, બરાબર. જે અમુક વિદ્યાર્થીઓ હોય કે ભાઈ જે 10-15 મિનિટ પહેલા પૂરું કરી લેતા હોય એને પણ છેલ્લે માંડ પૂરું થયું હતું. 5 વાગ્યાનો ટાઈમ હોય તો 5 મિનિટની વાર હોય ત્યારે માંડ ભેગું કરીને પૂરું કર્યું હોય, તો એવું પણ બનેલું છે. બાકી આમાં એવું છે કે ભાઈ જે મોટા જેમણે મોક ટેસ્ટ આપ્યું હોય કે વગેરે જે, કેમ કે આ લોકોએ સરપ્રાઈઝ આપી દીધી કે મેથ્સ તો પૂછ્યું જ નહીં, રિઝનિંગ જ પૂછી લીધું, બરાબર. મેથ્સમાં છે જ નહીં. ને ઇંગ્લિશ છે 50 માર્કનું ઇંગ્લિશ તમારું એવું છે કે ભાઈ જે તમને મહેનત કરાવડાવે, બરાબર. મગજ ફેરવે એવું પેપર હતું જેન્યુઇનલી. આપણે ઘણી એક્ઝામ આપેલી છે, મેન્સની પણ ઘણી એક્ઝામ આપેલી છે, પણ વન ઓફ ધ ટફેસ્ટ મેન્સ એક્ઝામના પેપર હોય તો એમાં આનું પેપર આપણે મૂકી શકીએ. ભલે ગુજરાતની પોસ્ટ હતી પણ પેપર ટક્કર મારે, નેશનલ લેવલની એક્ઝામ્સ હોય એને ટક્કર મારે એવું હતું. હજી તો આ લોકોએ રિઝનિંગમાં દયા કરેલી છે એમ આપણે કહી શકાય. બાકી બેલીફની જેમ આમાં ઇનઇક્વાલિટી ને એવું બધું નાખી દીધું હોત તો થોડુંક વધારે કદાચ આપણે પ્રોબ્લેમ થાય. કેમ કે ઇનઇક્વાલિટીમાં પણ તમારે કરવું એટલે એટલીસ્ટ એક તમારે એટલે એક્ઝામિનર જે કરતો હોય એ કરી શકે. તો થોડુંક એ લોકો એવી રીતના ધ્યાન રાખેલું છે, બટ વાંધો નહીં. તો ઓવરઓલ જોઈએ તો લેન્ધી હતું ને ઘણાને બાકી ગયું છે. ઘણા વિદ્યાર્થી એવા છે જે પેપર પૂરું નથી કરી શકતા, અથવા તો અમુક કેમ કે આમાં કેવું હતું કે એક તો પહેલાં તો સવાલ ગોતવા પડે એમ હતા કે ભાઈ રિઝનિંગ છે તો એક સવાલ અહીંયા છે, એક સવાલ પાછળ છે, તો આમ તમારે થોડુંક આગળ પાછળ કરવું પડે. અને આ જે ઇંગ્લિશના જે સવાલ છે, ઇંગ્લિશના સવાલમાં તમારે વાંચવું પડે, ઉપરની ઇન્સ્ટ્રક્શન્સ ખાસ વાંચવી પડે. આમ તો સરપ્રાઈઝ ના થવું જોઈએ, પણ આવી રીતે જે ઘણા ફેકલ્ટીઝ હોય છે એની પણ આન્સર કીમાં ભૂલ છે, બરાબર. અમુક શું કહેવું મારે કે ભાઈ લેક્ચર લેતા હોય વોકેબના નામ પણ એની આમાંય ભૂલ છે. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કેવું પેપર હતું. અને અમુક સવાલમાં લોજિક માગી લેવું હતું ઇંગ્લિશમાં, તમને રૂલ્સ ના આવડતા હોય તો પણ તમે લોજિક બેઝ પર સોલ્યુશન લાવી શકો એવું હતા. એટલે જે સાવ એવું ના કહી શકીએ આપણે કે ભાઈ ઇંગ્લિશ છે. અને હા, બીજું એ કે ભાઈ અમુક ફેકલ્ટીઝનું પણ એવું કહેવાનું હતું ને, વિદ્યાર્થીઓનું પણ એવું કહેવાનું હતું કે ભાઈ તમને ઇંગ્લિશ ના આવડતું હોય એટલે તમને અઘરું લાગે તો નહીં ભાઈ, અમને ઇંગ્લિશ આવડે છે, અમે કહીએ છીએ કે ભાઈ આ પેપર છે એ ટફ હતું.
ઓકે, એમાં કાંઈ જરાય એવી લઘુતા ગ્રંથિ રાખવાની જરૂર નથી કે ભાઈ મને તો ઇંગ્લિશ નહોતું આવડતું ને એટલે હું ફેલ થયો, એવું જરાય નથી. ફેલ થયા કે નથી ત્યાં હજી આપણને ખબર નથી પડી, બટ પેપર છે જેન્યુઇનલી ટફ છે. હું કહું છું સીધી રીતે કે ભાઈ વન ઓફ ધ ટફેસ્ટ પેપર ઓફ મેન્સ એક્ઝામ્સ આઈ એવર સીન. આપણે બધી એક્ઝામ્સ, મારી પાસે લિસ્ટ છે આખું, તમે મારી ચેનલમાં જશો ડિસ્ક્રિપ્શનમાં તો તમને ખબર પડશે, ચેનલના અબાઉટ સેક્શનમાં તમને ખબર પડશે મેં કેટલી એક્ઝામ્સ પાસ કરી છે. ત્યાં બધું સમાતું નથી એટલે મેં અમુક એક્ઝામ્સ જ લખી દે, બાકી ટોટલ 20થી વધારે એક્ઝામ આપણે પાસ કરેલી છે, મેઇન સુધી પહોંચેલા છે, બરાબર. તો આમાં એવું છે કે ભાઈ પેપર છે જેન્યુઅલી ટફ છે. અને જ્યારે કટ ઓફની વાત આવે તો કટ ઓફ માટે ખાસ હું એક વસ્તુ કહીશ કે ભાઈ કટ ઓફ ડિવાઇસનું છે એઝ પર માય પ્રેડિક્શન 65 to 70 રહે એવું આપણને હાલ લાગે છે. બની શકે કે 70 પ્લસ જાય જનરલ મેલ માટે, બરાબર. પ્લસ એટલે 80 સુધી જાય એવું નથી કહેતો, બટ હું એમ કહું છું કે ભાઈ 70 પ્લસ રહે એવું આપણને લાગે છે. કેમ કે ઇંગ્લિશ 50 માર્ક્સનું છે, બટ એનો મતલબ પેપર અઘરું છે એનો મતલબ એવું પણ નથી કે ભાઈ 50માંથી બધાય 20 માંડ લઈ આવી શક્યા છે. એ ઘણા વિદ્યાર્થી એવા છે કે ભાઈ જે 50માંથી 40 ઉપર લઈ આવે એવી એની ક્ષમતા છે અને લઈ આવ્યા છે. પ્રોફેશનલ આન્સર કે એવી નથી આવશે ત્યારે ખબર પડી જશે વધારે, પણ પેપર અઘરું છે એનો મતલબ એવો નથી કે કોઈને કાંઈ આવ્યું નથી. પેપર અઘરું છે જરાય ડાઉટ નથી આપણને, અને તમારે એમાં કંઈ નાસીપાસ કે નિરાશ પણ નથી થવાનું. પણ કહેવાનો મતલબ એમ છે કે ઇંગ્લિશ અઘરું હતું એમાં આપણે ના નથી પાડતા, બટ ઇંગ્લિશમાં 50માંથી 40 લઈ આવી શકે, લઈ આવ્યા હોય એવા માણસો પણ ગામમાં માર્કેટમાં છે. અને જે મેઇન જે ડિફરન્સ મેકર છે ઇંગ્લિશ જ છે. કેમ કે માનો કે તમે જીકેમાં અને કરંટ ઓલામાં માર્ક લઈ આવ્યા રીઝનિંગમાં, બરાબર, પણ જે ઇંગ્લિશમાં તમારે જો ઓછા આવશે તો તમારું મેરિટમાં આવવું થોડું ટફ છે, બરાબર. બાકી તો જેણે કેવી રીતે પણ પેપર અમુક વન સાઇઝ ફિટ્સ ઓલ એવું કંઈ ના હોય, એક સાઇઝની ટી શર્ટ બધાને ના આવે, એવી રીતે આમાં હું જે કહું છું તમને અમુકને લાગુ પડશે, અમુકને નહીં પડે. પણ આપણું જે એઝ પર માય ઓપિનિયન આટલું આપણું માનવું છે. બેલીફમાં કટ ઓફ આવી રીતે આમ છે, હાઈકોર્ટનું પ્રેડિક્શન આમ છે, સોરી કટ ઓફનું પ્રેડિક્શન બેલીફનું આવી રીતે છે, અને હાઈકોર્ટ ડિવાઇસનું આવી રીતે છે. તમે એગ્રી ડિસએગ્રી કરી શકો છો તમારી મરજી. અને બસ કહેવાનો મતલબ એમ છે કે પેપર અઘરું હતું, બટ આપણે કંઈ નિરાશ નથી થવાનું, બરાબર. સાવ અનપ્રેડિક્ટેબલ, આ કોઈ પ્રેડિક્ટ નથી કરી શકતું કે આવું પેપર નીકળશે.